સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। પ્રાણની સાથે મનને બાંધવાથી સોહમ સ્વરૂપ બની જાય છે અને સોહમ નાદ પણ આપણે અજંપા શરૂ થઈ જાય છે અને આ જ ધ્યાનની એક ક્રિયા પણ છે અને આ જ ધ્યાન કરવું જોવે અને આને જ એક વસનનો અભ્યાસ પણ કહેવાય છે। ગંગા સતી કહે છે વસુનો કરવો અભ્યાસ। અભ્યાસ એટલે પ્રાણની અંદર જે સોહમ ચાલી રહ્યો છે એને સાંભળવાનો અભ્યાસ કરવો, મનને સ્થિર કરવાનો અભ્યાસ કરવો, જેનાથી મન જ્યારે સ્થિર થાય એટલે વસનરૂપી દોરમાં જે સુરતા બંધાઈ જાય છે અને વસનનો અભ્યાસ પણ કહી શકાય છે અને ધ્યાનની ક્રિયા પણ કહી શકાય। તો સોહમ અજંપા અને એ જ આત્મા સ્વરૂપ પણ ધારણ કરી લેશે એટલે પોતે પોતાને જોઈ રહ્યો છે। આને એક તુર્ય અવસ્થા પણ કહેવાય છે અને એ જ સોહમનું સ્થાન પણ એક આપણા હૃદય સ્થાનની અંદર છે અને એ નાભીમાંથી જે શ્વાસ ઉઠે છે એમાં મન લય પામે છે ત્યારે હૃદયમાંથી સોહમ જાગે છે અને ધીરે ધીરે આપણી ત્રિકુટી સ્થાનમાં આવી જાય છે અને આ જ ત્રિકુટી સ્થાનમાં જીવાત્માને આત્મજ્ઞાન પણ થઈ જાય છે। એ આ અવસ્થામાં અહીંયા કાળ ખાતો નથી। ગંગામાં કહેશે વસનરૂપી દોરમાં સુરતા બાંધો ત્યારે મટી જાય જમના માર। એ આ સ્થાન ત્રિકુટીનું છે। અહીંયા સોહમરૂપી વસનમાં જ્યારે સાધક બંધાઈ જાય છે ત્યારે એને અહીંયા કાળ ખાતો નથી કે બધાએ વિષયો રૂપી વસ્ત્રો ઉતારી અને શુદ્ધ આત્મા બની જાય છે। આને તુર્યાવસ્થા કહેવાય છે। અહીંયા એને સભાનતા આવી જાય છે। જ્યારે મૂળ સ્વરૂપમાં આવી જાય છે આથી જ એને અહીંથી દશમ દ્વાર સુધી પહોંચે છે ને ત્યાંથી તે આત્મા સ્વરૂપ મટીને પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે। આને જ અવિનાશી પદ કહેવાય છે। આને સમાધિ અવસ્થા પણ કહી શકાય છે અને મૂળ અવસ્થા પણ કહેવાય છે અને મૂળ ઘરમાં પ્રવેશ થઈ ગયો એમ પણ કહેવાય છે અને આ રીતનો આપણે અનુભવ અભ્યાસ આવો અભ્યાસ નિત્ય કરવો જોઈએ। મનથી પ્રાણમાં અને પ્રાણથી સોહમ ને સોહમથી ત્રિકુટી અને ત્રિકુટીથી દશમ દ્વાર સુધીનો નિત્ય અભ્યાસ સાધકને કરવો જોઈએ અને આ અભ્યાસ સિદ્ધ થાય આને જ મોક્ષ કહેવાય છે અને આ અભ્યાસ અને આ અનુભવ કર્યા વગર મોક્ષ પ્રાપ્ત થતો નથી। આ દેહ હોવા છતાં આપણે આ અવસ્થા પ્રાપ્ત કરવાની છે અને જીવતા જ્યારે આ અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે ત્યારે જ આપણને મોક્ષ થાય છે। આ જ હાસું ધ્યાન છે, આ જ હાસું જીવાત્માનું સ્વરૂપ છે। આ બધાને ઉલટમાંથી સુલટમાં સમાવાના છે। સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય।